નમસ્કાર, જય મહાદેવ। આજે આપણે શિવના શ્રી મહાકાલ જ્યોતિર્લિંગની કથા સાંભળીએ। મધ્યપ્રદેશની ઉજ્જૈન નગરી એ આકાશ અને ધરતી બંનેના કેન્દ્રબિંદુ ઉપર સ્થિત છે। આવી આ પુણ્યશાળી અવંતી નગરીમાં ભગવાન શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગની સ્થાપના છે, જે 12 જ્યોતિર્લિંગો પૈકીનું એક છે। ઉજ્જૈની શબ્દનો અર્થ થાય છે ઉત્કર્ષ સાથે જય ઘોષ કરનારી નગરી। સ્વયંભૂ, ભવ્ય અને દક્ષિણમુખી હોવાને કારણે અહીં બિરાજમાન દેવાધિદેવ દક્ષિણામૂર્તિ તરીકે પ્રસિદ્ધ છે। આ જ્યોતિર્લિંગના દર્શન માત્રથી જ મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે। શાસ્ત્રોની અંદર આ શિવલિંગની મહત્તાનું વર્ણન કરતા કહેવાયું છે, આકાશ, પાતાળ અને ભૂલોક ઉપર સ્થિત મહત્વના 3 શિવલિંગોમાં મહાકાલની ગણના ભૂલોકના સ્વામી તરીકે થઈ છે। ઉજ્જૈનની ભૂમિ ઉપર તો મહાકાલ જ સર્વે સર્વો મનાય છે, એટલે જ તો તે અહીં રાજાધિરાજ તેમજ અવંતિકા નાથ તરીકે પૂજાય છે। આ ક્ષેત્રનું મહત્વ સમજતા વેદકાળે ક્ષિપ્રા નદીની આજુબાજુના પ્રદેશમાં ભક્તોની સાચી ભક્તિ એટલે શું એને ખબર ન હતી। તે સમયે ક્ષિપ્રા નદીના કિનારે અવંતી નગરીની અંદર ચંદ્રસેન રાજાએ રાજ્ય કરતા હતા। તે ઘણાય ધાર્મિક હતા। પૈતૃક પરંપરામાં તેમને મહાકાલની ઉપાસના મળી હતી। ચંદ્રસેનના વખતનો એક કાળ બગડી ગયો હતો। ધર્મ, સંસ્કૃતિ અને ભક્તિના વિશે લોકોમાં ખોટી કલ્પનાઓ હતી। જ્ઞાનની પૂજા એ ખલાસ થઈ ગઈ હતી। એક દિવસ ચંદ્રસેન અંતઃકરણ પૂર્વક મહાકાલની પૂજા કરતા હતા। તે સમયે એક ગોપપુત્ર પોતાની માતા સાથે ત્યાં આવે છે। ગોપપુત્રએ રાજાની પૂજા જોઈ ત્યાંનું વાતાવરણ અને રાજાની તલ્લીનતા જોઈ તેનું હૃદય આનંદ વિભોર બન્યું। પૂર્વજન્મના તેના સુપ્ત સંસ્કાર જાગૃત થયા। તે ઘરે આવ્યો, પરંતુ તેનું ચિત્ત એ મહાકાલમાં જ ચોટેલું રહેતું હતું। તેનું રમવાનું, ભણવાનું બધું જ છૂટી ગયું। આખો દિવસ તે શિવલિંગ બનાવે અને ચંદ્રસેનની જેમ ચિત્ત એકાગ્ર કરી અને બેસી રહે। એકવાર ગોપપુત્રની માતાએ જમવા માટે બૂમ મારી તો ગોપપુત્ર એ શિવલિંગ બનાવી અને એકાગ્ર ચિત્ત કરી અને બેઠો હતો। તે સમયે તે ભગવાનની અંદર તલ્લીન હતો, એટલે સંભળાયું નહીં। એટલે તેની માતા આવીને જુએ છે તો તે ધ્યાનસ્થ થઈ અને બેઠો હતો। ત્યારે માતા ગુસ્સે થઈ છે, કારણ કે તેને ભણતર છોડ્યું હતું અને ઘરમાં પણ ધ્યાન નહોતું આપતો। એટલે માતાએ કહ્યું કે હું તારા ઉપર આશા રાખીને જીવું છું, પણ જ્યારે જુઓ ત્યારે શિવલિંગ બનાવી આંખો મીચી અને બેસી રહે છે। હું તને શું બનાવવા માંગતી હતી અને તું શું કરે છે તેનું તને ભાન છે? આમ કહી અને બળજબરીથી તેનો હાથ પકડી અને ઊભો કર્યો। એટલે તે અસ્વસ્થ થઈ જાય છે અને લાગે છે કે મારી માતાએ મારા આરાધ્ય દેવની આવી અવગણના કરી। તેથી તે રાત્રિએ માતાને સૂતી મૂકી અને ચાલી નીકળ્યો। ફરતા ફરતા તે ઓરવે ઋષિના આશ્રમમાં આવી તે વિદ્યા ભણવા લાગ્યો। એક વખત તે ઓરવે ઋષિને પૂછે છે કે ગુરુજી, મારે શિવ મેળવવા છે, મને તે મળશે? ગુરુજીએ કહ્યું કે તું જે વાણીથી બોલે છે તે વાણી બોલાવનાર શક્તિ એટલે જ શિવ। તે શિવ તો તારામાં જ છે। તે શિવ તો તું પોતે જ છે। તે શિવ સર્વવ્યાપક છે। આ દિવ્ય ભક્તિની વિચારધારા સમાજમાં લઈ જા। ગોપપુત્રને નવી દ્રષ્ટિ મળી। અંતર્ભક્તિ તો બાળપણથી જ હતી, હવે તેનામાં ડાહપણ આવ્યું અને વિદ્યા મળી તેની તેને સમજણ નિર્માણ થતા ગુરુજીને પ્રણામ કરી તેને વિદાય લીધી। ગોપપુત્રએ તપોવનની બહાર આવ્યો, એક વૃક્ષની નીચે બેસી અને વિચારવા લાગ્યો કે પ્રભુનું શું કાર્ય કરવું। તેને ભગવાનને પૂછ્યું કે તારું કંઈક કાર્ય કરવું છે, પણ મને કંઈ સૂઝતું નથી, તમે જ મને રસ્તો બતાડો। ભગવાને પણ લાગ્યું કે આના હાથે મહાન કાર્ય થશે। આનામાં બુદ્ધિ, તેજસ્વીતા અને ભક્તિભાવ છે, પરંતુ ભગવદ કાર્ય કરવું હોય તો શક્તિ અને વૈભવ વિના ભક્તિ એ યોગ્ય રીતે સમાજની અંદર લઈ જઈ શકાતી નથી। ગોપપુત્રની તીવ્ર ઈચ્છા જોઈ ભગવાને તેને દર્શન આપ્યા। ભગવદ કાર્યને માટે વૈભવ મળે તે માટે તેને ચિંતામણી આપ્યો। જે કંઈ વૈભવ જોઈએ તે આ ચિંતામણી પાસેથી માંગજે, એવો ચિંતામણી આપી અને ભગવાને અદૃશ્ય થઈ ગયા। જે સ્થળે તેને જીવનનું માર્ગદર્શન મળ્યું, જે ઠેકાણે ભગવાનનો પહેલો આવિષ્કાર થયો, તે મંદિરમાં ભક્તિમાં તલ્લીન થઈ ભગવાનની પાસે બેસી ભગવાનને હાંક મારી કે તે મને વૈભવ આપ્યો, પણ તેનું શું કરવું તેની મને ખબર પડતી નથી। આટલામાં રાજા ચંદ્રસેન પૂજા કરવા મંદિરમાં આવ્યા। ગોપપુત્રને ભગવાનમાં તલ્લીન થઈને બેઠેલો જોઈ તેમને આશ્ચર્ય થાય છે કે હવે તે પહેલા જેવો ગોપપુત્ર રહ્યો નથી। તે તેજસ્વી અને જ્ઞાની થયો હતો। તેની પાસે કુબેરના વૈભવો શરમાવે તેવો વૈભવ આપનાર ચિંતામણી હતો। ચંદ્રસેનને લાગ્યું કે આપણે આંગણે ભગવાનના મંદિરમાં
આવો તેજસ્વી પરમ ભક્ત આવી ચડ્યો છે તે આપણું સદભાગ્ય છે. ભગવાનની પૂજા કરી ચંદ્રસેન ગોપપુત્ર પાસે આવ્યા અને તેમને નમસ્કાર કર્યા. ગોપપુત્રએ કહ્યું કે આ મહાકાળ તમારા ઉપાસ્ય દેવ છે, કાળને બદલાવનાર લોકોના દેવતા છે. તેમની ઉપાસના કરનાર તમે પોતે જ કાળના પ્રવાહમાં તણાઈ ગયા. તમે ભગવાનની ભક્તિ શા માટે કરો છો? આજે આખું જગત શા માટે પીડિત થયું છે? તેજસ્વી ભક્તિ કેમ ચાલી ગઈ? આ સ્થિતિ શી રીતે થઈ? અને આવું જો ચાલ્યા જ કરશે તો વિચાર કરો કે આગળ જતા ભક્તિની શું સ્થિતિ થશે. રાજા તેને વૈભવનો મિજાજ છે, પરંતુ એમ ન સમજતો કે તમારા એકલા પાસે જ વૈભવ છે, મારી પાસે તમારાથી ચડિયાતો વૈભવ છે. એમ કહી ખિસ્સામાંથી ચિંતામણી બહાર કાઢી તો આખું મંદિરે ઝળહળી ઉઠ્યું. પરંતુ આ વૈભવ સંભાળે કોણ? લે રાજા, આ ચિંતામણીએ તારી પાસે રાખ અને આનાથી તારે જે જોઈએ એટલો વૈભવ મળશે. તારી પાસે શક્તિ છે, વૈભવ છે, હવે ભગવાનનું કામ કરો. ત્યાર પછી ગોપપુત્રએ પોતાની માતાને પગે લાગ્યો. ગોપપુત્રની બુદ્ધિ, ચંદ્રસેનની શક્તિ અને ભગવાને આપેલા ચિંતામણીના વૈભવથી આ જોડી અદ્ભુત કાર્ય કર્યું. બગડેલી સંસ્કૃતિને પાછી સુધારી, અયોગ્ય થયેલી ભક્તિને યોગ્ય રૂપ આપ્યું. ચંદ્રસેન રાજા પાસે ચિંતામણી છે એ સમાચાર મળતા જ બાજુના રાજાઓ ભેગા મળી ચંદ્રસેન ઉપર હુમલો કરવાનું નક્કી કર્યું. અને ચંદ્રસેન આ વાત જાણતા ગોપપુત્ર પાસે આવી અને સમાચાર આપે છે અને યુદ્ધની માટે એ તત્પરતા દેખાડે છે. ગોપપુત્ર રાજાને કહે છે કે હું પહેલા એકલો તેમને મળી આવું. ગોપપુત્ર એકલો આ બધાય રાજાને મળવા જાય છે અને કહે છે, તમને ખબર છે ચિંતામણી કોને મળે? તમે જાણો છો ચંદ્રસેનને ચિંતામણી શા માટે મળ્યો છે? થોડોક વિચાર તો કરો કે જે વૈભવની માટે તમે દોડધામ કરો છો, જેના માટે તમે યુદ્ધ કરવા માટે તૈયાર થયા છો, તે વૈભવ તમે જ્યારે મળશો ત્યારે તમારી સાથે આવવાનો છે. આંખ મીચાયા પછી બધું જ અહીં રહેવાનું છે. ગોપપુત્રની તેજસ્વી, આકર્ષક અને પ્રભાવી વાણીને સાંભળી જીવન તરફ જોવાની તેજસ્વી વિચારધારા જોઈ રાજાને લાગ્યું કે આપણે કંઈક ભૂલ થાય છે. ત્યાર પછી ગોપપુત્રએ વૈભવ કોની પાસે હોવો જોઈએ તેની ચર્ચા કરી. ગોપપુત્રએ બધાય રાજાઓનો એક સંઘ ઉભો કર્યો અને ચંદ્રસેનને પ્રમુખ બનાવ્યા. ગોપપુત્રએ આ સંઘના બળથી ચંદ્રસેન અને ચિંતામણીની મદદથી ભગવાન મહાકાલની પ્રેરણા અને આશીર્વાદથી તત્કાલીન આખો સમાજ બદલાવ્યો. બધાયનું કાર્ય જોઈ સમાજમાં નિર્માણ થયેલી શાંતિ અને પ્રસન્ન વાતાવરણ જોઈ ભગવાન મહાકાલ ત્યાં વ્યક્ત થયા અને સર્વોને દર્શન આપ્યા. આ ગોપપુત્રનું નામ એ શ્રીકર હતું. આ મહાન કર્તૃત્વશાળી પરમ જ્ઞાની શિવ ભક્ત શ્રીકરની 9મી પેઢીએ ભગવાન વિષ્ણુના પૂર્ણ અવતાર તરીકે શ્રી કૃષ્ણ જન્મ્યા હતા. આવા શ્રીકરે મહાકાલ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો. આ મહાકાળના પ્રવાહમાં તણાઈ જતા લોકો માટે કાળ જેવા છે. આ અવંતી એટલે આજનું ઉજ્જૈન. ભગવાન મહાકાલના દર્શન કર્યા પછી કાળ બદલવાનો વિચાર આવે, પરંતુ પ્રત્યક્ષ કાર્ય કરવું એ મુશ્કેલ છે. જીવનમાં કર્મયોગ હોવો જોઈએ, હૃદયે ભાવભીનું હોવું જોઈએ. આવા કર્મયોગીને મહાકાલે મદદ કરે છે. ભક્તિની અંદર જ્ઞાન હોવું જોઈએ. મહાકાલેશ્વર આપના જીવનની અંદર અખૂટ વૈભવ આપે એવી શુભેચ્છાઓ પાઠવું છું. આભાર.